તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જશો। તો આજે અમે આવ્યા હતા અહીંયા બટાકા આપવા અને બધા બટાકા અમે કાપી દીધા છે। તો હવે ઘરે ચાલ્યા છે। હવે ભૂખ તો લાગી છે, ખાવાનું બાકી છે। નાસ્તો ને કીધું હતું પણ ખાલી ચા પીવડાવીને બેસી રાખી અમને તો। અને આ જો આ પાછળ પેલી ઉભેટો આવે, આ જો આ બસ આ મસ્તીનો દિવસ છે એટલે આ તમારા માટે મસ્ત મનોરંજન એક વ્લોગ લાવી રહ્યો છું। બસ તમારાથી એક જ આપણે ચાહત છે કે ખાલી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, વિડીયોને સપોર્ટ કરજો પહેલી વાત તો મને, કારણ કે અમારા જેવા નાના મોટા ક્રિએટરો જ આ બધું જોતા હોય છે કે આ અમને કોઈ સપોર્ટ કરે। તો આ જો આવે છે મસ્તી કરતા આ ત્રણ જણા આ જો। તો આ બધા મસ્તી આ બધા બટાકા આપવા આવે છે પણ લાગતું નથી, પૈસા માટે જ આવે છે। પણ આ કોમેડી કરે છે બરાબર। આ જો માથામાં વાળ પણ નથી, દેખો આ વાળ નથી, બટાકા કાપવા આવી। તો મિત્રો બીજું તો શું કહીએ કે હવે યુઝભાઈ કહી દો આપણી ઓડિયન્સને કે સબસ્ક્રાઈબ ને લાઈક ઠોકી દો। 30 પર એક કટા બટાકો। હા કેટલો કાપ્યો? 28 ઓને 28 કટ્ટો કાપ્યો બરાબર। પેલા 32 કાપ્યો। હા ઓને 32 કાપ્યો। હા આ ઓને 4 કાપ્યો। ઓને 4 એટલે આપણો નવો કરે બટાકો કટો ભાગ લે યાર। એટલે ભાઈ મુએ તો કોક 45 જેવો કાપ્યો એટલે 45 જેટલો કોક કે સબસ્ક્રાઇબર કરાવી નગી આ વિડિયો યુટ્યુબ માં નગી યુટ્યુબ જ જવાનો છે ઓનલો આપણે ચેનલ કે બ્લોગમાં સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે શું કહેવું મિત્રો? રાઈટ મિત્રો ઓડિયન્સ દેવ ના કહેવાય તો બગાડનો બી ઓડિયન્સ આ જો આ બધા ખેતરો છે, અમે બટાકા કાપ્યા આવ્યા હતા। અમે નહીં જોયા। આ જો આ બાવાડી અમે તો પાણી પછી હતી એટલે મોબાઈલ સ્ટોરેજ ફૂલ કરે આ સામે પછી દિવસ મારે એ દેખ सकते हो। એટલે મોબાઈલ ની મહેનત કરવી જરૂરી છે। તો અમે તો આ મજાક કરી રહ્યા છીએ। તभी तो आगे बढ़ेगा। हां मेरी ખોટી સ્ટોરેજ ની વાત નહીં ભાઈ, તો યુટ્યુબ માં જા ઓલરેડી યુટ્યુબ માં જા પછી ડિલીટ મારશો ને ગેલેરી માં ચાલશે। શું કહેવું મિત્રો? મિત્રો આ સામે જોઈ શકો છો આ ગલગોટાના ફૂલ છે તમારા માટે। આ જોઈ શકો છો બધા। હા એ તમને ખબર। કાલ આપણે તો બટાકા બધાનું કાલમાં સ્કૂલમાં રજા પાડે હું તો હવ ભણવામાં તો કોઈ રાખ્યું નહીં, કારણ કે અમે બટાકા પાવીએ રોજ, પૈસા તો થોડા ઘણા મળી કમોને। લે પૈસા તો હાલશે બાપો મને, લુગડો લાવ્યો। શું કેવું? અલ્યા ગલગોટા આ જો ફુવારા જાવું પણ દેદાર તો જોવો આપણે આયા નહીં 2 દાડોના। એટલે પણ શેઠીઓ બોલશે છૂટા ધોકા મારશે તમને કૂતરોની જેમ। ના ફોર્ચ્યુનર લાવવાની, થાર લાવવાની। હા ક્યાં મંજીરા? આપણે એવું કશું કરતા નહીં યાર। મિત્રો તમને એક વાત કહેવા માંગુ છું કે અમારી એક ચેનલ છે જેમાં હું કોમેડી વિડીયો બનાવું છું, મારા એકલાના, ઓનલી ફોર એકલાના। જેમ હું નીચે લિંક આપી દઉં મારી ચેનલની, જે તમે જોઈને મનોરંજન મેળવી શકો છો। એ વાત હાથ દુખાય મારો તો, આ ઠેલું હાથમાં હાઈ રહ્યા છે બાપાએ। પિયુષ हेलो हाँ ये देख सकते हैं हमारे बाबू सिंह जो बड़े होके क्रिएटर बनना चाहते हैं लेकिन कुछ भी नहीं करना चाहते क्योंकि अभी बेटा का कापने आते हैं वो नौकरी की
ये देखो इसकी हाइट कितनी और कहता कि भाई मुझे आर्मी में जाना है। इसकी हाइट मेरे खभे तक आती है। गुजराती आवड़ा पण हिंदी बोले जवा है। યુટ્યુબ માં જો આ વિડીયો વાયરલ થઈ જાય તો ગરીબોના મું મારા તરફથી દાવત આલું। આ જોઈ શકો છો, આ પીવું છે ફ્રી ફાયર નો ઓલ્ડ પ્લેયર છે, પણ હવે ફ્રી ફાયર રમી નથી શક્યા કારણ કે તેના બાપા બોલે છે અને મારે છે। તો મિત્રો આ વિડીયો તમને મન તો લાગે છે કે સારો લાગતો હશે। આ મસ્તીનો દિવસ છે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેના, શેર કરજો। ઓકે, વાતાવરણ મસ્ત ને બપોરનું હોય કે ભૂખે લાગી। હા હું સપનું મારું રહી ગયું। બટાકા કાપવા તો તમે જાણી શકો છો કે બટાકા કેવી રીતે કાપવા। તો હું તમને થોડી ટ્રીક આપી શકું છું। બટાકા કેવી રીતે કાપવા, એક ચાકુ લેવાનું, પછી કોકનું ઓર્ડર લેવાનો, જે બટાકા કાપવા જવાનું હોય ને એ, પછી બટાકા કાપવા જતું રહેવાનું। આ કોણ જે હોય બટાકા કાપવા આબુ જવાનું એ ઓર્ડર લેવા, અને પછી જાણે કે એક બટાકો હોય, મારા કામ તો બટાકો નહીં પણ મારા બ્લોગમાં જોઈ લેજો, મિની બ્લોગમાં શોર્ટમાં, જ્યાં આપણો બ્લોગ ઓલરેડી છે। એટલે બટાકો તો ભાડ્યું ખાધું હોય છે, શાક નહીં ખાધું હોય કદી? ના, અમે તો ના ખાધું હોય। બટાકાને ખાલી 2 કટકા કરવાના, હું વધારે મોટું બધું નતા। ઓકે, આ જો ફુવારા વાતાવરણ શું છે આ ખેતરનું, આ ગામનું। આટલા તો એવું થાય ને નાવું, મારે શું કેવું કેવું આટલા જઈને નાવાનું બંધા યાર। આ જો કરંટ નહીં કે કરંટ આવશે વળી। લાઈક कर देना। હા, શું ઠંડો ઠંડો વાયરો આવે છે મિત્રો। આ જોઈ શકો છો ખેતરનું વાતાવરણ આવું હોય છે, ગામડાનું પણ આવું હોય છે। તો આ જો મારા બાપુભાઈ જો થાકી ગયા છે અને જો આ થોડું એક્શન મારે છે, પણ આમના કામનો નથી। ચાલ ચાલ નીકળ પડવા। તો શું કહેતો, અલે આપણે કોઈ બીજો બટાકા આવી જો કાપવાના જવાનું બપોરે ચો જવાનું ચોકન તો મરાવાની લે। આ પણ બટાકા કાપવાનું તો એવું નહીં થાય। ના ના એવું કશું નહીં, પણ બટાકા માને કાલ સ્કૂલે એટલે બે તો બંગલે શું બંગ કરવું એટલે પેલી સાઈડ જો હજુ પેલી સાઈડ અવાજ કરે। મસ્તી નથી કરો યાર તમે, આવું બધું શું કરી રમી છે। તો મિત્રો આ વાયરો મસ્ત આવી રહ્યો છે, એવું લાગે છે કે હું ખાટલો એને ઇધર સુઈ જાઉં। તો ભાઈ મિત્રો આપણે તો ગુજરાતના બનાસકાંઠાના, આપણે પાલુંબરના, વડગામના, તોતા ગામના છીએ આપણે તો, એટલે નાના મોટા ક્રિએટર છે, થોડા ઘણા સપોર્ટ કરજો મને। તો હકીકતને તમને મને લાગતું હશે કે તમારે આ બ્લોગ જોવાનું થતું હશે બરાબર। આ જો આ રોડ છે, થોડી વાર રહીને કરીએ। તો મિત્રો આ જો બધું વાતાવરણ તમે બતાડું તો બોલે આવી વાત ગાળું ઠઠાકશે। જો આ બધું આપણું નહીં, આપણું નહીં, આપણે તો પરભારોના ખેતરમાં જઈને વિડીયો ઉતારીએ। વ્લોગ ઉતારવાનો નાનપણનો શોખ હતો, પણ હવે કઈ પૂરો થાય, કઈ મોટો ક્રિએટર બન્યો। શું કહેવું, પરીક્ષાની તૈયારી નહીં કરતો હું તો,
ખાલી એ વિડીયોમાં ધ્યાન આ લોકો હવારું ઉઠ્યો અને કયો વિડીયો બનાવું ને બધું. મારા હોઠ લાલ થાય એવું કેમ લાગે હું મને બટાકા કાપા છે ને પાવડર મૂઢામાં પેઈ ગયો સારો. જો તમને યાર ખેતરનું વાતાવરણ તમને ખબર નહીં કારણ કે તમે તો સિટીઓ પછી ખબર. આ જો વાતાવરણ આવે છે આવું બધું ઢેકણું પૂછડું દેખીએ. આ બધા મસ્તી છે કે એમના સામે કેમેરા એંગલ કરી દે કારણ કે આ વિડીયો મારા હાથમાં આ મોબાઈલ લઈ લે મોબાઈલને પોડી નાખશો ને વિડીયો પણ ડિલીટ કરી નાખશે એટલે હું કરી નહીં શક્યું એમને અમે કેમેરો. તો મિત્રો આ બ્લોગમાં તમને લાગે છે કે મજા આવી છે તો મળીએ બીજા બ્લોગમાં. તો બાય બાય એન્ડ ટાટા. જય હિન્દ જય ભારત.